ગુવાહાટીના સ્ટેડિયમમાં બોડો સંસ્કૃતિનો શંખના 10,000 કલાકારો એકસાથે બાગુરુમ્બા નૃત્ય રજૂ કર્યું। વડાપ્રધાનની હાજરીમાં આસામનો સાંસ્કૃતિક ઉત્સવ ઉજવાયો। આસામના ગુવાહાટી સ્થિત સરુજસજાઈ સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં બાગરુમ્બા દોહો 2026 મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બોડો સમુદાયના સમુદ્ર વારસાને ઉજાગર કરતા આ મહોત્સવમાં વડાપ્રધાને હાજરી આપી પૂર્વોત્તર ભારતની અસ્મિતાને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જે ભારતની વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે। આ ઐતિહાસિક મહોત્સવનું મુખ્ય આકર્ષણ 10,000થી વધુ કલાકારો દ્વારા એકસાથે પ્રસ્તુત કરવામાં આવેલું પરંપરાગત બાગુરુમ્બા નૃત્ય રહ્યું હતું। વિશાળ મેદાનમાં એક જ લય અને તાલ સાથે રજૂ થયેલા આ સામૂહિક નૃત્યએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને એક અદ્ભુત વાતાવરણ સર્જાયું હતું। આ ભવ્ય પ્રસ્તુતિએ માત્ર કલાત્મક શ્રેષ્ઠતા જ નહીં, પરંતુ બોડી સંસ્કૃતિની ભવ્યતાને પણ વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે। સાંસ્કૃતિક મહત્વ ધરાવતું આ બાગુરુમ્બા નૃત્ય પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, શાંતિ અને સામાજિક સમરસતાનું પ્રતીક માનવામાં આવે છે। વડાપ્રધાને આ પ્રસંગે કલાકારોના ઉત્સાહને વધાવતા જણાવ્યું હતું કે આવા ઉત્સવો આપણી પ્રાચીન ધરોહરને જીવંત રાખવામાં અને આવનારી પેઢીને સંસ્કારો સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને કાર્યક્રમ દ્વારા પૂર્વોત્તર રાજ્યોની કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે સરકારની કટિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે। कांग्रेस असम के लोगों को अपना नहीं मानती है। कांग्रेस के लोगों को विदेशी घुसपैठिए ज्यादा पसंद है, क्योंकि वो यहां आकर कांग्रेस का कट्टर वोट बैंक बन जाते हैं। इसलिए कांग्रेस के राज में विदेशी घुसपैठिए आते रहे, असम की लाखों बीघा जमीन पर कब्जा करते रहे और कांग्रेस सरकार उनकी मदद करती रही। मुझे खुशी है कि आज हेमंता जी की सरकार असम के लोगों के हक की लाखों बीघा जमीन को घुसपैठियों से मुक्त करवा रही है। कांग्रेस ने अपने सियासी फायदे के लिए असम में अस्थिरता पैदा की। कांग्रेस ने असम को हिंसा की आग में धकेला। आजादी के बाद असम के सामने भी चुनौतियां थी, लेकिन कांग्रेस ने क्या किया? कांग्रेस ने उन समस्याओं के समाधान खोजने की जगह उन पर सियासी रोटियां सेकी। जरूरत विश्वास की थी, लेकिन कांग्रेस ने विभाजन को बढ़ाया। जरूरत संवाद की थी, लेकिन कांग्रेस ने उपेक्षा की, बातचीत के रास्ते बंद किए। खासकर बोडोलैंड क्षेत्र, बोडोलैंड के लोगों की आवाज कभी ठीक से सुनी ही नहीं गई। जब जरूरत अपने लोगों के जख्म भरने की थी, जब जरूरत असम के लोगों की सेवा करने की थी, कांग्रेस तब घुसपैठियों के लिए असम के दरवाजे खोलकर उनकी आवाभगत में लगी रही।